માં સાથ નિભાવવા આવ્યા છે અમારા સચિનભાઈ તલસાણિયા. તાલીઓશન વધાવજો ભાઈ સચિનભાઈ તલસાણિયા ભાઈ. બહુ સારો બોલ પેલો, વધારે નુકસાન નહીં, 1 રન. અને અમારા સ્ટ્રાઇક ઉપર આવી જશે પાછા અમારા મેહુલભાઈ. અને દીપેશભાઈ બીજો બોલ લઈને આવ્યા છે અને અમારા સ્ટ્રાઇક ઉપર છે અમારા મેહુલભાઈ. અને શાનદાર બોલ, અમ્પાયરનો ડિસિઝન નો બોલ. વિકેટના બહાર બોલ નાખી દીધો છે, અમ્પાયરનો ઇશારો કરી દીધો છે અને ફ્રી હિટ. પાવર પ્લેનો બીજો બોલ, નો બોલ આવી જશે અને ફ્રી હિટ છે અને સામે આવી જાય છે પાછા અમારા મેહુલભાઈ. ફ્રી હિટનો લાભ ઉપાડવા જોવે, ફ્રી હિટનો કેટલો લાભ ઉપાડે છે. ભાઈ બધા ભેગા નો થાશો ગ્રાઉન્ડમાં. યા છે અમારા ભાઈ ફ્રી હિટ છે ભાઈ, નો બોલ કાયમ રહેશે ભાઈ. ફ્રી હિટ, અમે એનો ફ્રી હિટનો લાભ ઉપાડવા આવી જશે અમારા મેહુલભાઈ કુંડિયા. જોવે છે ફ્રી હિટનો કેટલો લાભ ઉપાડો છે અને બહુ સરસ ગ્રાઉન્ડ છે ભાઈ, વારો ફરતો ગોલ સર્કલ રાઉન્ડ. અને નો ફ્રી હિટનો બોલ અને ઉપાડીને જોરદાર કોશિશ મારવાની, પર બેટ એન્ડ બોલમાં વધારે કઈ સંપર્ક નહીં, વધારે કઈ નુકસાન નહીં વાકુલાને. સ્કોર થઈ જશે 2 બોલ 3 રન. અમે પાછા સ્ટ્રાઇક ઉપર આવી જશે અમારા રાજભાઈ. પાવર પ્લે નો શું ઉપયોગ કરે છે જોવે સર રાજભાઈ અમારા. અને ઉપાડીને મારી દીધો છે લેગ સાઈડમાં, ફિલ્ડર નીચે અને શાનદાર કેચ. ઓહો હો, મોટો ઝટકો લાગી જશે ખારચને ભાઈ, મોટો ઝટકો લાગી જશે ડાયરેક્ટ ફિલ્ડર પર, લોલીપોપ કેચ. અને બહુ મોટો ઝટકો પડી જશે ભાઈ રાજ ના ઉપર. અને 1 રન બનાવીને રાજભાઈ પાસા પવેલિયનમાં, ડગઆઉટમાં. શાનદાર કેચ પકડ્યો છે અમારા શશીભાઈએ. મોટી વિકેટ આવી ગઈ ભાઈ અમારા રાજભાઈની. અમે ખારચિન્નેવાડીના તરફથી બેટિંગનો કમાન સંભાળવા આવી જશે અમારા રોહિતભાઈ. અને અમારા દીપેશભાઈએ બહુ સરસ ઓવર નાખી, 17 સુધી 1 નો બોલ આવ્યો તો પરીમાં કમબેક કર્યો અને વધારે રન ન આપ્યા. એમાં ખાલી માત્ર 3 બોલ અને 3 રન છે અને એક મોટી વિકેટ રાજભાઈની. અમે આપણા સ્ટ્રાઇક ઉપર આવી જશે અમારા રોહિતભાઈ કિશનભાઈ ભુટિયા. અત્યારે બહુ સારી બોલિંગ અને ઓવરનો ચોથો બોલ અને ઉપાડીને આમે મારી દીધો છે
શોટ અને ફિલ્ડરની સારી ફિલ્ડિંગ રોક્યો. 1 રન, વધારે કંઈ નુકસાન નહીં, 1 રન મળશે અને 1 રન સુધી સ્કોર થઈ જશે. અને 4 બોલ 4 રન થઈ જશે સ્કોર. પાવર પ્લેનો પહેલો ઓવર, 4 બોલ અને 4 રન. અમે સ્ટ્રાઇક ઉપર આવી જશે પાછા અમારા મેહુલભાઈ. જો એ પાવર પ્લેનો શું ફાયદો ઉપાડે છે, પર અત્યાર સુધી ભાઈ માનો પડશે દીપેશભાઈને. અને ઉપાડીને મારી દીધો છે શોટ ભાઈ ફિલ્ડર ભાઈ નીચે શશીભાઈ પાસે. અને આ બોલ સીમા રેખા પાર, 6 રન. શાનદાર શોટ મેહુલભાઈનો. મેહુલભાઈ હવારમાં આવી જતા અહીંયા 7 વાગે અને પિચ જોઈ રહ્યા હતા કે આ પિચ ચીવી છે અને પિચમાં મસ્ત ઉપાડીને માર દીધો લોંગ ઓનના તરફ સીન લેગ સાઈડમાં. શાનદાર 6 રન, 5 બોલ 10 રન. પાવર પ્લેનો લાસ્ટ બોલ અને ઉપાડીને શાનદાર કવરને ઉપર સીન માર દીધો છે. ફિલ્ડરની રોકવાની કોશિશ, અમ્પાયરનો ડિસિઝન, 4 રન. સીમા રેખા પાર. શાનદાર ધાકડ અને અમ્પાયરનું ડિસિઝન શું છે ભાઈ કહી દેજો મેહુલભાઈ. અમ્પાયરનું ડિસિઝન આવી જશે 4 રન. અને પાવર પ્લેનો અત્યાર સુધી બહુ સારી જઈ રહ્યો હતો. 4 બોલમાં 4 રન, પરિમાં 2 બોલમાં લાસ્ટ બાઉન્ડ્રી મારીને 10 રન વધાવી 1 ઓવર 14 રન. ભાઈ હર ઓવર પછી આમ ભેગા ન થશો અને આપણને મેચ ફટાફટ જલ્દી કમ્પ્લીટ કરવાની છે. અને અને વાકોલા ટીમના કેપ્ટન બીજી ઓવર લઈને આવી જશે અમારા વિજયભાઈ. સ્ટ્રાઇકમાં છે રોહિતભાઈ અને શાનદાર બોલ અને ફિલ્ડર ડાયરેક્ટ નીચે અને અને તડકો આવ્યો, બોલ જ નો વત્યો. એ આટુના કેચ ડ્રોપ થઈ ગયો, તડકો આવી ગયો, તેને લઈને સાથે લઈને થઈ ગયો સિંગલ, 1 રન. વિજયભાઈએ તો એમનું કામ કરી નાખ્યું હતું, ઉપર તડકો આવી ગયો. સુરજ દાદા અમે પાછા સ્ટ્રાઇક ઉપર આવી જશે અમારા મેહુલભાઈ. સામે છે વિજયભાઈ અને મેહુલભાઈ રિવર્સ ઉપાડીને મારી દીધો છે. ફિલ્ડર ભાઈ ભાગી રહેશે અને શાનદાર 4 રન. સીમા રેખા પાર, બહુ શાનદાર શોટ મારી દીધો છે રિવર્સમાં. અત્યાર સુધી બહુ સારી બેટિંગ અત્યારે મેહુલભાઈ દ્વારા શાનદાર રિવર્સમાં મારી દીધો છે 4 રન. અને પાછા વિજયભાઈ આવી જશે બોલિંગ લાઈન. ઓવરનો 3રો બોલ અને ફૂલ ટોસ બનાવીને અમે મારી દીધો છે લોંગ અને તરફ સીને બોલ સીમા રેખા પાર, 6 રન. ધાકડ શરૂઆત કરી નાખી છે અમારા મેહુલભાઈ. ધાકડ અને ટીમનો સ્કોર થઈ જશે અને ડીજે
અને એક ઓર રિવર્સમાં માર દીધો છે, ફિલ્ડરને બીટ કરી નાખ્યો છે અને શાનદાર એક ઓર ધીરે ધીરે ઘાસમાં આગ લગાડતી હુઈ સીમા રિષભ પર અને સ્કોર થઈ જશે 4 બોલ 29 રન. ધાકડ શરૂઆત અને એક ઓર રિવર્સમાં મારવાની કોશિશ. બેટ અને બોલમાં કઈ સંપર્ક નહીં. બેટ અને બોલમાં કઈ સંપર્ક નહીં. સમાપ્ત. 2 ઓવરમાં સમાપ્તિમાં સ્કોર થઈ જશે 2 ઓવર 30 રન. 3 ઓવર પછી આવશે ભાઈ બધું. પાણી, જ્યુસ 3 ઓવર પછી અલાઉડ છે ભાઈ, કમ્પલસરી છે ભાઈ. અને વાકોલા તરફથી ત્રીસો ઓવર લઈને આવી જશે અમારા અજયભાઈ. અને સ્ટ્રાઇક ઉપર આવી જશે પાસાભાઈ, પાવર હિટર મેહુલભાઈ. 4 ઓવરમાં 4 રન હતા. એના પછી 4 બોલમાં 4 રન હતા. એના પછી 8 બોલમાં 26 રન મારી દીધા. અને અજયભાઈએ બહુ સરસ બોલ નાખ્યો હતો, એમાં આઉટ થઈ જાય અમારા મેહુલભાઈ. અને સ્ટ્રાઇક ઉપર આવી જશે પાછા અમારા અજયભાઈ. બોલિંગ અજય, બેટિંગ અજય. જોયો છે આમાં ચો અજય બાજી મારે છે.
અને ફૂલ ટોસ લાવી શાનદાર કવર નો ઉપર ઉપાડીને મારી દીધો છે અને બોલ સીમા રેખા પાર 4 રન. જોરદાર અપીલ અને અમ્પાયરની આંગળી એક 34 બોલ 4 બોલ 34 મુલુંડ ટીમનું આ કણે હાર્દિક સ્વાગત છે, એમનું વેલકમ થયું છે અત્યારે. અને વાઇડ બોલ નાખી છે, વાઇડ બોલ. અમે બેટિંગ ઉપર આવી જશે અમારા સંજયભાઈ. અને સંજયભાઈ ઉપાડીને કવર પાસે બોલ ડાયરેક્ટ કીપર પાસે બોલ ફેંકીને નાખી દીધી છે અને 1 રન ભાગવામાં સક્ષમ અને 1 રન કિરણભાઈ અને 5 બોલ. કિરણભાઈ જરા અહીંયા આવો ને 2 મિનિટ. સ્કોર થઈ જશે આપણો 36 અને લાસ્ટ બોલ છે. હલો. અને આ કણે બહુ મોટું આગમન થયું છે અમારા એક લેજન્ડ પ્રમુખ કૈલાસભાઈ ઓગાણિયા, એમનું આગમન થયું છે ભાઈ. તાલીઓ વગાડો એમના માટે. કૈલાસભાઈ ઓગાણિયા, હું વગાડું તાલીઓ ભાઈ. અને શાનદાર શોટ. હેલો ચાલે ચાલે બરાબર. 3 ઓવર અને 40 રન થઈ ગયા છે.
ભાઈ ઓવર લેના મહેશભાઈ અને શાનદાર કવર્સમાં ઉપાડીને મારી દીધો છે ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ અને ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ 1 રનનો કોલ અને ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ અને ડાયરેક્ટ કીપર પાસે 1 રન हमारा बॉल लाइन आई जैसा महेश भाई पहली बॉल અને સિંગલ 1 રન એમની ટીમ માટે અને અમે મહેશભાઈનો બોલ અને ઉપાડીને લોંગ ઓફ તરફ મારી દીધો છે ફિલ્ડર વાય ભાગી રહ્યા છે અને બોલ બેસી છે અને રોકવાની કોશિશ અને 3 બોલ અને સ્કોર થઈ જશે 45 ને ઓવરનો ચોથો બોલ અને કોપો ઉપાડીને મારી દીધો છે લોંગ 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 લાંબો હિટ અને ફિલ્ડર નીચે અને આ કેચ ડ્રોપ એના સાથે 2 રન ભાગીને કમ્પ્લીટ અને 2 રન સુધી સ્કોર વધારી થઈ જશે સ્કોર 47 4 બોલ સારો સ્કોર મારી દીધો છે તરફથી પર આ ગ્રાઉન્ડમાં ભાઈ આ રન બને છે ભાઈ આ ગોલ ગ્રાઉન્ડ છે આમાં જય પણ તમારો બેટ્સમેન હાટુન બહુ સરસ ગ્રાઉન્ડ અને ઓવરનો 5મો બોલ અને સ્ટ્રાઇકમાં છે અને જોરશીન મારવાની કોશિશ અને બેટ અને બોલમાં કઈ સંપર્ક નહીં અને શાનદાર ડોટ બોલ અને લાસ્ટ બોલ ડાયરેક્ટ ફૂલ ટોસ મળી છે અને એનો કઈ ફાયદો ન ઉપાડીએ ક્યાં બેટ અને બોલમાં કઈ લાગી નહીં ફૂલ ટોસ બોલ અને 4 ઓવર કમ્પ્લીટ
4 ઓવરમાં સ્કોર થઈ જશે 12 રનની પ્રતિ ઓવર મારીને 48 રન 48 રન 4 ઓવર 4 વિકેટ. बार रन प्रति ओवर रन मारी रहे खार चिन्नेवाड़ी. हमें लास्ट ओवर से हमें लास्ट ओवर है तो लो अजय અને ઓવરનો ઇનિંગનો લાસ્ટ ઓવર લઈને આવ્યા છે અમારા અજયભાઈ સ્ટ્રાઇક ઉપર છે આપણા અને પેલો બોલ ઉપાડીને મારી દીધો છે ડાયરેક્ટ ફિલ્ડર નીચે અને શાનદાર કેચ ગુડ કેચ. ભાઈ તલસાણિયા 48 પહેલી ઇનિંગની લાસ્ટ 5 બોલ અને સ્ટ્રાઇક ઉપર છે અમારા રાહુલભાઈ તલસાણિયા. મુલુંડ ટીમના કેપ્ટન અને વિક્રોલી ટીમના કેપ્ટન અહીં આવી જાવ ટોચ માટે. એક ઓર શોટ મારી દીધો છે લેગ સાઈડમાં ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ નુકસાન નહીં અને 1 રન મળશે. અમે બહુ વાર સ્ટ્રાઇક ઉપર હતા નોન સ્ટ્રાઇક ઉપર અમે સ્ટ્રાઇકમાં આવી જશે પાછા સંજયભાઈ ભુટિયા. આ ઇનિંગ બ્રેક ઉપર ટોચ થશે મુલુંડ ટીમના કેપ્ટન અને વિક્રોલી ટીમના કેપ્ટન. 4 બોલ બાકી છે 2 બોલ થઈ ગઈ 49 રન અને ઉપાડીને મારી દીધો છે ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ અને 2 રન ભાગવાની કોશિશ અને 2 રન ભાગવાની અને અને રન આઉટનું ટ્રાય અને બહુ સારી રનિંગ કરી છે અહીંયા 2 રન ચુરાઈ લીધો છે શાનદાર રનિંગ અને 2 રન વધારીને સ્કોર થઈ જશે 51 3 બોલ 51 અને ઓવરનો ચોથો બોલ અને અડધી પીચમાં પટકી ગઈ અને અમ્પાયરનું ડિસિઝન શું આવવાનું બાકી છે અને બોલ સીમા રેખા પાર. અમે સ્ટ્રાઇક ઉપર છે અમારા સંજયભાઈ ફ્રી હિટનો શું લાભ ઉપાડે છે જોવે. અને ઉપાડીને બેટ અને બોલમાં કઈ સંપર્ક નહીં ફ્રી હિટનો કઈ લાભ નહીં. 4 બોલ થઈ જશે સ્કોર થઈ જશે 56 56 રન અને ઓવરનો 5મો બોલ અને આગળ बढ़ीને માર દીધો છે અને ડાયરેક્ટ બોલ અને કેચ.
અને અમે ખાર ચિન્નેવાડીના તરફથી બેટિંગની કમાન સંભાળવા જશે અમારા સંદીપ. કોનો ચેક 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 અને બેટિંગમાં આવી જશે અમારા સંદીપભાઈ ઉગરેજા. સ્કોર થઈ જશે 56. 5 બોલ લાસ્ટ ઇનિંગનો પહેલી ઇનિંગનો લાસ્ટ બોલ અને સ્કોર થઈ જશે 56 રન. અને અમ્પાયરનો ડિસિઝન વાઇડ બોલ. હેલો 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 ચેક હેલો 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 ચેક અને આ સંદીપભાઈ ઉપાડીને મારી દીધો છે ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ. 2 રન ભાગવાનો કોલ રાહુલભાઈના તરફથી અને ડાયરેક્ટ ગલત એન્ડમાં થ્રો મારી દીધો છે અને કમ્પ્લીટ 2 રન કરી લીધા છે અને 2 રન કમ્પ્લીટ સ્કોર થઈ જશે 59 રન અને 60 રનનો ટાર્ગેટ આપી દીધો છે. 5 ઓવરમાં 60 રનનો ટાર્ગેટ આપી દીધો છે ખાર ચિન્નેવાડીએ વાકોલાને. 12 રન પર ઓવર રન મારવાના છે. હેલો 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 બધા વ્યુઅર્સને બધી નાચને જેટલી ટીમ આવી છે બધાને છાપા કોલ વિક્રોલ શું ડિસિઝન છે તમારું સંજયભાઈ? યાર શું કહો, તમારા ફિલ્ડિંગ લાઈન તમારો આ ગ્રાઉન્ડ જોઈને આ ટુર્નામેન્ટ જોઈને તમને શું લાગે છે?
વાકોલોને એક 12મો ફિલ્ડર સ્ટેજ પાસે આવી જવાનું છે. ચિનાઈવાડીના બધા બેટ્સમેનોએ અને એક ગામ એક સંઘ દેવી પૂજક સમાજ તારદેવ તરફથી આ ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવેલું છે. એવા અમારા તારદેવના કેપ્ટન કિરણભાઈ રાફુકિયા એમણે અને એમની ટીમે ખૂબ મહેનત આપી છે આ ગ્રાઉન્ડ ઉપર અને ખૂબ સુંદર અને સરસ ગ્રાઉન્ડ અને ખૂબ સરસ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે બધી ટીમો માટે. એના માટે તારદેવની આખી ટીમને અભિનંદન આપીએ છીએ આપણે અને ખૂબ સરસ ટુર્નામેન્ટનું આયોજન. ચિનાઈવાડી ટીમ ગ્રાઉન્ડ ઉપર આવી ગઈ છે. હવે બેટિંગ આવશે વાકોલા ટીમની. એમના પણ બેટ્સમેન ધાકડ બેટ્સમેન છે. શશી, સુનિલ, વિજયભાઈ એવા બધા સારા સારા બેટ્સમેનો છે એમનામાં. અને અમારા સાથી કોમેન્ટેટર આવી ગયા છે. મારા જ નામે નામ છે સચિન તલસાણિયા, સચિન બુટિયા. આજે સારું ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવ્યું છે તારદેવ તરફથી. એક ગામ એક સંઘ દેવી પૂજક સમાજ તરફથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ ટુર્નામેન્ટ છે. અને ગ્રાઉન્ડ એટલું સુંદર છે કે જોવાની જે મજા ટીવી ઉપર યુટ્યુબ ઉપર જે બેઠા બેઠા ઘરે ઠંડી હવામાં એસીમાં બેઠા બેઠા જે મેચ જોતા હશે એમની તો મોજ કંઈક અલગ જ હશે. એવી જ રીતે 5 ઓવરમાં 60 રનની જરૂરત છે. ચિનાઈવાડી ટીમના કેપ્ટને વિનંતી જલ્દથી જલ્દ ફિલ્ડિંગ બેસાડવાની છે તમારી. અને વાકોલા ટીમના કેપ્ટનને વિનંતી કે તમારા બેટ્સમેનોને ક્રીઝ ઉપર જવાનું છે જલ્દથી જલ્દ. ભાઈ ફટાફટ બેટ્સમેન મોકલાવી દો. 20 ટીમનું ટુર્નામેન્ટ છે એટલે આપણે જેમ જલ્દી આપણે ટુર્નામેન્ટમાં સપોર્ટ કરવાનો છે તારદેવ ટીમને અને એમનું આયોજન જે થયું છે એમને આપણે સફળ કરવાનું છે બધા મળીને. હવે વાકોલાના 2 બેટ્સમેન ક્રીઝ ઉપર આવી રહ્યા છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ વિજય અને ભરત, રામ શ્યામની જોડી. 60 રનની જરૂરત, દરેક ઓવરમાં 12 રનની જરૂરત છે. જોઈએ હવે વાકોલા ટીમના ઓલ્ડ ઇઝ ગોલ્ડ જે બેટ્સમેનો છે એ આ રનને કેવી રીતે ચેસ કરે છે અને કેવી રીતે પોતાની ટીમને જીત અપાવે છે. એવી જ રીતે ચિનાઈવાડી ટીમના બોલર પહેલો ઓવર જે લઈને આવી રહ્યા છે એમનું નામ છે મેહુલ કુંડિયા, જે ચિનાઈવાડી ટીમ તરફથી પહેલો ઓવર લઈને આવશે. બેટ્સમેનોને જલ્દથી જલ્દ ક્રીઝ ઉપર જવાનું છે. વિજયભાઈ, ફિલ્ડિંગ સજી ગઈ છે ચિનાઈવાડી ટીમની અને બેટ્સમેનોની રાહ જોઈ રહ્યા છે. એવા જ બેટ્સમેન નંબર 100 વિજય અને ભરત બંને ક્રીઝ ઉપર જઈ રહ્યા છે. દરેક ઓવરમાં 12 રનની જરૂરત પડશે. જોઈએ હવે ભરત અને વિજય બંને મળીને પોતાની ટીમને ક્યાં સુધી આગળ લઈ જાય છે. આગળના અમારા સાથી કોમેન્ટેટર સચિન તલસાણિયા અમને સપોર્ટ કરશે અને આગળની કોમેન્ટ્રી પણ કરશે. આપણે આખો દિવસ સાથે રહેવાનું છે અને મોજ કરવાની છે. એવી જ રીતે સચિનભાઈ તલસાણિયા, તમને પહેલો સવાલ, શું લાગે છે તમને આ મેચ કેટલા પર્સન્ટેજ ચિનાઈવાડી તરફ છે અને કેટલા પર્સન્ટેજ વાકોલા તરફ છે? જે હિસાબથી ના ગ્રાઉન્ડ અને આ વાતાવરણ છે એકદમ શાંત, હવા નથી, કંઈ નથી. મારા અંદાજથી બે ટીમને 50-50% છે. કારણ કે ખાર ચન્નેવાડી પાસે પણ બોલર સારો છે. તે એવડા જ લેજન્ડ પ્લેયર છે જે અત્યારે
સ્ક્રીચ ઉપર છે ભરતભાઈ અને વિજયભાઈ બોચિયા આ પણ લેજેન્ડ પ્લેયર છે. તો અગર 3 થી 4 ઓવર વિજયભાઈ બોચિયા જો સ્ક્રીચ ઉપર ઊભા રહી ગયા તો આ મેચનો પાલો અને એકદમ પલટી નાખશે. વિજયભાઈમાં એટલી સંપના છે. એક ઓવર 12 રનની જરૂરત, રિક્વાયર્ડ રન રેટ. સ્ટ્રાઇક ઉપર છે વિજય. પહેલો બોલ મેહુલ. ઓવરનો પહેલો બોલ શોર્ટ બોલ ફ્લિક કરવાની કોશિશ લેગ સાઈડ તરફ, પણ બોલ બોડીને લાગતા સારી ફિલ્ડિંગ કરી વિકેટ કીપરે અને રનઆઉટની પણ અપીલ કરી રહ્યા છે. અજયભાઈ વિજયભાઈને કહી રહ્યા છે, ભાઈ તમારા પાછળ હું ઊભો છું, ભાગવાની કોશિશ ના કરતા, હલવાની પણ કોશિશ ના કરતા, ભાગવાની વાત દૂર રહી ગઈ. એવા જ અમારા અજયભાઈ પણ લેજન્ડ ફિલ્ડર છે, ઘણા વર્ષોથી ક્રિકેટ રમે છે. તો આ મેચ જોવાની બહુ મજા આવશે. અને આના પહેલાનું જે ટુર્નામેન્ટ હતું ત્યાં પણ આ બંને ટીમ ટકરાઈ હતી વિક્રોલીમાં. વાકોલા વર્સેસ ચિનાઈવાડી. ઓવરનો બીજો બોલ ફ્લિક કરવાની કોશિશ, પાછી બોલ ગયો છે પોઈન્ટ તરફ. 1 રનની કોશિશ અને આરામથી 1 રન પ્રાપ્ત થશે વિજયભાઈને. અને વિજયભાઈ ચાલે ગયા નોન સ્ટ્રાઇક ઉપર. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે ભરત. સોરી, બેટ્સમેનો થોડા દૂર છે માટે દેખાતા નથી બરોબર. અને અમારા હોક આય સચિનભાઈ તલસાણીયા એમને કીધું કે વિજયભાઈ હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે. જે ફ્લિક કરી રહ્યા હતા એ હતા ભરતભાઈ. અને મને પણ એકચ્યુઅલી શોર્ટથી ખબર પડી જવી જોઈએ, કારણ કે ભરતભાઈના જે બેટિંગ કરવાની જે સ્ટાઇલ છે એ જૂની સ્ટાઇલ છે અને હજી એ જ સ્ટાઇલ ઉપર રમી રહ્યા છે. ફ્લિક કરીને સિંગલ ડબલ રમવાની કોશિશ હોય છે એમની હંમેશા. હવે આવી ગયા સ્ટ્રાઇક ઉપર વિજયભાઈ. જોઈએ હવે વિજયભાઈ પોતાની ટીમ માટે શું કરે છે. ઓવરનો ત્રીજો બોલ મેહુલ, સ્ટ્રાઇક ઉપર વિજય. શોર્ટ બોલ કટ કરવાની કોશિશ, બોલ ગયો છે થર્ડમેન તરફ અને આરામથી શોર્ટ થર્ડમેન ઉપર બોલ પકડી લીધો છે. 1 રન માટે કોશિશ અને સ્ટ્રાઇક રૂટેટ થઈ ગઈ છે. સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે ભરત. ત્રણ બોલ 2 રન. ઓવરનો ચોથો બોલ સ્ટ્રાઇક ઉપર ભરત. સુંદર રીતે રમી નાખ્યું છે ટાઈમિંગ સાથે લોંગ ઓફ તરફ. 1 રન માટે. એના સાથે એક રન કરીને 60 રન સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. એવું લાગે છે કે બોલ જૂનો થાય ત્યાર સુધી વિજય અને ભરત બેટિંગ કરશે. અને એમના પાસે હજી પાછળ એવા બેટ્સમેન છે જે 1 ઓવરમાં મેચ ફરાવી શકે છે. એવા બેટ્સમેન એમના બોડી બિલ્ડર શશી, જે એમના પોતાની બેટિંગની વાટ જોઈને બેઠા છે. ફૂલ બોલ, સારો બોલ, સુંદર બોલ, ડોટ બોલ. સારો ઓવર પાવર પ્લેનો. અત્યાર સુધીમાં 5 બોલમાં ફક્ત 3 રન આપેલા છે અને બેટ્સમેનોને બાંધીને રાખેલા છે. મેહુલ એવા સુંદર બોલર છે. ઓવરનો આખરી બોલ, સારો બોલ ને સારો શોટ મારેલો છે. સ્ટ્રેટ ડ્રાઈવ, બોલ ગયો છે બાઉન્ડ્રીના બહાર. વિજયનો સમાપ્તિ કરી છે વિજય એવા બેટ્સમેને. એક ઓવર 9 રન. સુંદર શરૂઆત હતી મેહુલ એવા બોલરની અને એની સુંદર સમાપ્તિ કરી ઓવરની વિજય ભોચ્યા. એમણે વાકોલા ટીમના કેપ્ટન પોતાની ટીમને મેચમાં રાખતા લાસ્ટ બોલમાં સિક્સર મારીને 1 ઓવરમાં 9 રનની પ્રાપ્તિ કરી લીધી છે. અને એવા જ હવે બીજો ઓવર લઈને આવે છે આર્યન. ઇનિંગનો બીજો ઓવર આર્યન.
જલ્દથી જલ્દ સ્ટાર્ટ કરવાનું છે, વધારે ટાઈમ નથી લેવાનો. અજયભાઈ તમારે પણ સપોર્ટ કરવાનો છે. આ ટુર્નામેન્ટ આપણા બધાનું છે. એક ઓવરમાં 9 રન થઈ ચૂક્યા છે. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે ભરત, જેમની ગેમ પ્લાનિંગ હોય છે સિંગલ ડબલની, સ્ટ્રાઇક રોટેટ કરવાની. અને એમના ટીમનો સ્કોર અત્યારે 9 રન થઈ ગયો છે. હવે એમને 51 રનની જરૂરત છે 4 ઓવરમાં. થોડું અજયભાઈ કોઓપરેટ કરો, થોડું ફાસ્ટ કરો યાર. આટલો ટાઈમ લગાડશો તો કેમ ચાલશે? હર ઓવરમાં આપણે 10-10 મિનિટ લઈશું તો રાતે 8 વાગી જશે. ફ્રન્ટ લાઇટ ખાલી લગાડી છે, ચાલુ નથી થવાની. ઓવરનો પહેલો બોલ, સ્ટ્રાઇક ઉપર ભરત, બોલર, લોંગ રન અપ, રાઈટ આર્મ ઓવર ધ વિકેટ, આર્યન. શોર્ટ બોલ ફ્લિક કરી દીધો છે ફાઇન લેગ તરફ. બોલ ગયો છે શોર્ટ ફાઇન લેગ તરફ અને 1 રનની પ્રાપ્તિ થશે. સારી ફિલ્ડિંગ ચિનાઈવાડી ટીમના એક ફિલ્ડરે સારી ફિલ્ડિંગ કરી અને એના જ લીધે ફક્ત 1 જ રન મળ્યો છે. હવે ભરત ચાલા ગયા છે નોન સ્ટ્રાઇક ઉપર. સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે વિજય, જેમણે લાસ્ટ બોલમાં 6 મારીને પોતાની ટીમને મેચમાં રાખેલા હતા. સચિનભાઈ શું કહો છો, આ ઓવરમાં કેટલા રન સુધી આવી જશે? સચિનભાઈ કન્ફ્યુઝ. ઓવરનો બીજો બોલ, સારો બોલ કરે નાખેલો છે લોંગ ઓન તરફથી. સારો એક ફિલ્ડર ફિલ્ડિંગ કરે છે અને સ્ટ્રાઇક રોટેટ કરી નાખી છે વિજયભાઈએ. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે ભરત. સિંગલ ડબલ. અમે આ જ ગેમ જોતા આવ્યા છે વાકોલા ટીમ તરફથી, વર્ષોથી જોતા આવીએ છીએ કે એમની ગેમ ખૂબ સરસ અને વિકેટ ટકાવીને સિંગલ ડબલ કરીને ક્યારે મેચ જીતી જાય સામેવાળી ટીમને ખબર પણ ન પડે. આવી જ બેટિંગ હોય છે વાકોલા ટીમની. બહુ સરસ માઇન્ડસેટ છે ગેમ રમવા છે વાકોલા ટીમ. એમને ખબર છે એમના પાસે હાર્ડ હિટર બેટ્સમેન પડ્યા છે અહીંયા, મેચને નજીક કરે છે. તીસરો બોલ એક સાઈડમાં ફ્લિક કરી દીધો છે, ગેપમાં જાય છે. બહુ સરસ ફિલ્ડિંગ ત્યાં, બહુ સરસ ફિલ્ડિંગ ને એટલો સારો થ્રો. માત્ર 1 જ રન મળશે. 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 12 રન. 3 બોલ 12 રન. આર્યનભાઈ કુંડિયા બહુ સરસ બોલિંગ કરી રહ્યા છે. અજયભાઈના દીકરા છે, બહુ મોટા ટુર્નામેન્ટ રમે છે એ પણ. અમે એક યંગ ટેલેન્ટ અને એક લેજન્ડ ટેલેન્ટ આમને સામને આવી ગયા છે. શોર્ટ બોલ એને ઓફ સાઈડમાં પિક કરી દીધો છે. ત્યાં ફિલ્ડર છે, માત્ર 1 જ રન મળશે. એક રનથી ટીમને આગળ લઈ જઈ રહ્યા છે વિજયભાઈ અને ભરતભાઈ. ઓવરનો 5મો બોલ લઈને આર્યનભાઈ ફરી એકવાર રેડી. સ્ટ્રાઇક ઉપર છે મેં ભરતભાઈ. આર્યનભાઈ પણ બહુ સારું વેરિએશનથી બોલિંગ કરી રહ્યા છે. એક બોલ સ્લો નાખી રહ્યા છે, એક બોલ થોડો. ફરી એકવાર વેરિએશન કર્યું અને બોલ ડોટ. બહુ સરસ બોલ નાખ્યો. બોલ કઈ ટપ્પો પડી નીચે રહી ગયો, બેટ્સમેનને કઈ સમજાણો નહીં બોલ. આર્યનભાઈએ માત્ર 5 બોલમાં 4 રન આપ્યા છે. સ્કોર થઈ ગયો છે 13 રન. સેકન્ડ ઓવરનો લાસ્ટ બોલ. ફૂલ ટોસ બોલ હતો, એનો કઈ ફાયદો ના ઉપાડી શક્યા. ઓફ સાઈડમાં મારી દીધો છે. બરાબર બેટ ઉપર બોલ આવ્યો નતો. 2 ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયો છે 14 રન વિધાઉટ લોસ. બાર બોલ અને 14 રન એવી મારા હિસાબથી મને એમ લાગે છે કે ધીમી શરૂઆત છે વાકોલા ટીમની.
જેમ અમારા બહુ ધીમી શરૂઆત. અહીંયા પ્રેક્ષકો પણ જે જોઈ રહ્યા છે એ પણ વાતો કરી રહ્યા છે કે ભાઈ આ ધીમી શરૂઆત છે, આવી ધીમી શરૂઆત ના થવી જોઈએ, કારણ કે 5 ઓવરમાં 60 રનની જરૂરત છે. પણ વાકોલા ટીમના બેટ્સમેનોએ પણ કંઈક પ્લાન કરી રાખ્યો હશે, કાંઈક પ્લાન કર્યો હશે એમને કે આપણે 2 ઓવર સુધી વિકેટ ટકાવવાની છે અને પછી આપણે આગળ કેવી રીતે રમવું એમનો પ્લાનિંગ હશે કદાચ. અત્યાર સુધી વાકોલા ટીમ માટે એક વસ્તુ સારી છે કે અત્યાર સુધી કોઈ વિકેટ નથી ગુમાવી અને સ્ટ્રાઇક ઉપર હજી ભરત અને નોન સ્ટ્રાઇક ઉપર વિજય, હજી ઓપનર બેટ્સમેન બંને ઊભા છે. એવી જ રીતે બોલર આવી ગયા છે રોહિત. ઓવરનો પહેલો બોલ, જોરથી ફટકારેલો શોટ છે અને ફિલ્ડર બોલ ઉપર મિસ ફિલ્ડિંગ થઈ ગઈ છે અને બોલ ગયો છે 4 રન માટે બાઉન્ડ્રી. શાનદાર શોટ. બે રનથી કઈ થવાનું નથી. બોલ માંગે છે ત્યાં કિરણભાઈ, શું માંગે છે ત્યાં? બોલ નવો બોલ માંગી રહ્યા છે. જૂનો બોલ આપો, જૂનો બોલ. એક શાનદાર શોટ માર્યો તો ભરત, એમણે સ્ક્વેર લેગ તરફ 4 રન માટે અને પોતાની ટીમને મેચમાં રાખી રહ્યા છે. ભરત અને વિજય હજી સુધી એક પણ વિકેટ ગુમાવ્યો નથી. એના સાથે સ્કોર થઈ ગયો છે 18 રન. અમારા બોરીવલીના હાર્ડ હિટર બેટ્સમેન અન્યાભાઈ લોરિયા, એમનું હાર્દિક સ્વાગત છે અહીંયા. એમના હારે હારે રોહિતભાઈ. जल्द से जल्द फील्डिंग सजावानी है भाई. अंपायर से विनती है कि अपना जो 4 ओवर है वो 20 मिनट में कंप्लीट करना है आपको. वो आपकी जिम्मेदारी है. आप फील्डर को कुछ कह सकते हैं. जल्द से जल्द मैच खत्म करना है क्योंकि 20 टीम का टूर्नामेंट है ये. અમારા તાળદેવના કેપ્ટન કિરણભાઈ આખું ટુર્નામેન્ટનું આયોજન કરીને એક કામ સંભાળી રહ્યા છે અને મને જાણ એવી મળી કે રાતના 3 વાગ્યા સુધી કિરણભાઈ આ ગ્રાઉન્ડ ઉપર હતા અને બધી તૈયારી કરતા હતા. તો તાળદેવ ટીમને અને કિરણભાઈને હાર્દિક શુભેચ્છા. આ ટુર્નામેન્ટ રાખવા માટે ખૂબ સરસ ટુર્નામેન્ટનું આયોજન રાખેલું છે તાળદેવ ટીમ તરફથી. ઓવરનો બીજો બોલ, સ્ટ્રાઇક ઉપર ભરત. શોર્ટ બોલ પુલ કરવાની કોશિશ પણ બોલ મિસ થઈ ગયો અને રનઆઉટનો ચાન્સ હતો, પણ એવી જ રીતે સારી એક ચાલાકી કરીને રન પૂરો કરવાની કોશિશ કરી ભરત અને વિજયે. એવા જ એક ચાલાકી રન પૂરો કરવાના હતા ભરત અને વિજય. એમણે રન પૂરો કરવાની કોશિશ કરી અને એના કરતાં વધારે ચાલાકી દેખાવી અજયભાઈએ અને રનઆઉટના રૂપમાં વિકેટ ગુમાવી દીધો છે વાકોલા ટીમે. સચિનભાઈ, તમને એક વાત કહું, આ રનઆઉટની વિકેટ રહે એ ગુમાવી નથી દીધી, એ હાથે કરીને આપીને આવ્યા છે ભરતભાઈ અહીંયા. કેમ કે એમની જે ગેમ પ્લાન છે કે શશીભાઈને ચારે ગ્રાઉન્ડમાં લાવવા અને ચારે એમની રન રેટ વધારવી, આ ગેમ પ્લાન છે ને રમ્યા છે.
પણ મારા હિસાબથી ભરતભાઈ પણ સારી બેટિંગ કરી, પહેલા જ બોલમાં બાઉન્ડ્રી મારી હતી. એવો સુંદર શોટ મારવાની કોશિશ છે વિજયભાઈની, ફિલ્ડર બોલના નીચે અને એક સારી અને સુંદર કોશિશ, પણ બોલ ફિલ્ડ આગો રહી ગયો અને થઈ ગઈ. 1 રન સાથે સ્કોર વધીને થઈ ગયો છે 19 રન. 3 બોલ, પહેલા જ બોલમાં બાઉન્ડ્રી મારી દીધી હતી ભરતભાઈ એમણે, અને બીજા બોલમાં રનઆઉટના રૂપમાં એમનો વિકેટ ફેંકી દીધો. હવે વાકોલા ટીમને 1 અને 2 રનથી કંઈ થવાનું નથી. હવે એમને સારા હિટ લગાડવાની જરૂરત છે, અને સારા હિટ લગાડવા માટે જેમ સચિનભાઈએ કીધું કે એમને એમના બેટ્સમેનને મોકલી દીધા છે અંદર, શશીભાઈને. એવો વાકોલા ટીમનો પ્લાનિંગ હતો કે શશીભાઈને ત્રીજા ઓવરમાં એન્ટ્રી મારવાની છે એવું સચિનભાઈ કહે છે. તો જોઈએ હવે શશીભાઈ પોતાની ટીમ માટે શું કામ કરે છે. સ્ટ્રાઇક ઉપર શશી, અને શશીનો શાનદાર ફ્લિક, લોંગ ઓન તરફ બોલ જાય છે, ફિલ્ડરની સારી ફિલ્ડિંગ, ફક્ત 1 રન. 14 બોલમાં 40 રનની જરૂરત એવા અમારા સ્કોરર ધ લેજન્ડ નીતિનભાઈ, સ્કોર થયો છે 20 રન. 14 બોલ 40 રન. જોઈએ હવે વિજય અને શશી બંને મળીને પોતાની ટીમને ક્યાં સુધી લઈ જાય છે. ઓવરનો 5મો બોલ, લેગ સાઈડ ફ્લિક કરવાની કોશિશ હતી, પણ બોલ સ્ટમ્પના ઉપરથી ચાલ્યો ગયો અને એના સાથે બોલ મિસ થઈ ગયો. એના જ સાથે ડોટ બોલ, અને હવે 13 બોલમાં 40 રનની જરૂરત, અને 13 બોલમાં 40 રન વાકોલા ટીમ મારી દે તો મારા તરફથી 201 નું ઇનામ વાકોલા ટીમ માટે. 13 બોલમાં 40 રન, 201 નું ઇનામ વિજયભાઈ, શશીભાઈ. ઓવરનો આખરી બોલ, જોરથી શોટ મારવાની કોશિશ, પણ બોલ અને બેટનો કોઈ ટાઈમિંગ નતો. તેના સાથે ફક્ત 1 રન, અને હવે સ્ટ્રાઇક રૂટેડ થઈ ગઈ છે. ઓવરની સમાપ્તિ, એના સાથે સ્કોર થઈ ગયો છે 21 રન, અને હવે 2 ઓવરમાં 39 રનની જરૂરત, 201 નું ઇનામ વાકોલા ટીમ માટે. અને હવે આગળની કોમેન્ટ્રી આ ઓવરની કરશે અમારા સચિનભાઈ તલસાણિયા. હાલો, ચોથી ઓવર લઈને આર્યનભાઈ પહેલો જ બોલ મારી દીધો ઓફ સાઈડમાં. ત્યાં ફિલ્ડર છે, 1 જ રન મળશે. 1 રને કંઈ નથી થવાનું. 11 બોલમાં 38 ની જરૂરત છે. 11 માંથી 100 મોટા 6 મારવા પડશે તમારે, જે કાબિલિયત છે શશીભાઈમાં. કોપરીના ગ્રાઉન્ડમાં 100 બોલમાં 100 6 માર્યા હતા શશીભાઈએ. લોઅર ફૂલ ટોસ બોલ, એનો કોઈ ફાયદો ના ઉપાડી શક્યા. બહુ સરસ બોલ, ડોટ બોલ. શોર્ટ બોલ એને મારી દીધો છે લેગ સાઈડમાં. ત્યાં ફિલ્ડર છે, પણ કઈ ફાયદો નહીં. ફિલ્ડરને બોલ છે મારે ખબર 4 રન.
9 બોલમાં 34 રનની જરૂરત, 26 રન થઈ ગયા છે. ઓવરનો ચોથો બોલ લઈને આર્યનભાઈ. બહુ સરસ બોલ મારી દીધો છે ઓફ સાઈડમાં, એટલી જ સારી ફિલ્ડિંગ. માત્ર એક જ રન. ઓહો હો હો, ઓફ સાઈડમાં મારી દીધો છે, ત્યાં ફિલ્ડર છે અને બહુ સરસ કેચ. ને કહીને ડાયરેક્ટ આંખો બંધ કરીને ફરાઈ નાખ્યું હતું, પણ બોલ અને બેટનો કઈ સંપર્ક નહીં. અમારા કૈલાસભાઈ તલસાણીની બેટિંગ આવે અને એ રિવર્સમાં 6 મારે તો પ્રાઇઝ લગાડો 1-2 હજાર રૂપિયાનું. 6 બોલમાં 33 રનની જરૂરત છે, 33 રન, 27 રન થયા છે 4 ઓવર. હેલો. અને થોડા ટાઈમમાં અમારા ઇંગ્લિશ કોમેન્ટરની પણ આગળ આગમન થવાનું છે. રાજભાઈ નો પહેલો જ બોલ મારી દીધો છે, બોલ લેગ સાઈડમાં સીમા રેખાના બહાર, 6 રન. પાવર અને શક્તિ છે ભાઈ કે એમનામાં. તો તમારી ટીમને તૈયાર રાખવાની છે અને જલ્દથી જલ્દ ફિલ્ડિંગ સજાવવાની કોશિશ કરવાની છે. આ મેચ સમાપ્ત થાય તુરંત. એના સાથે શશી આઉટ થતા આ મેચની પણ સમાપ્તિ થઈ ગઈ એવું લાગે છે. તો પણ આજે મેચમાં રોમાંચ લાવીએ. કૈલાશભાઈ 3 બોલમાં 3 સિક્સ, 201 નું ઇનામ કૈલાશભાઈ સાંભળી લીધું હતું. કૈલાશભાઈ બેટ પણ ફરાવી, પણ બેટ અને બોલનો કોઈ સંપર્ક ના થતા
કૈલાસભાઈ આંખું ખોલીને બેટ ફરાવો, આંખું બંધ કરીને ના ફરાવશો તો બોલ બતાય પછી બેટ ફરાવો. ભાઈ એ પણ જૂના બેટ્સમેન છે, સારા બેટ્સમેન છે. 2 બોલમાં 2 સિક્સ, 101 નું ઇનામ કૈલાશભાઈ માટે. ઓહો હો હો હો. 2 બોલમાં 2 સિક્સ મારે કૈલાશભાઈ, તો મારા તરફથી 101 નું ઇનામ. કૈલાશભાઈ કમ ઓન. વિક્રોલી ટીમને તૈયાર રહેવાનું છે. નેક્સ્ટ મેચ વિક્રોલી વર્સેસ મુલુંડ, જબરદસ્ત મેચ થવાની છે. મુલુંડ વર્સેસ વિક્રોલી. અડોસ પડોશના ભાઈબંધ મિત્રો મેદાનમાં ઉતરવાના છે અને પોતપોતાની ટીમને જીતાડવાની કોશિશ કરશે. એના સાથે મેચની સમાપ્તિ થઈ રહી છે અને એના સાથે ચિનાઈવાડી ટીમ વિજય. ચિનાઈવાડી ટીમે આ મેચ જીતી લીધી છે. કઈ કહેવાય નહીં ભાઈ, 4-5 નો બોલ પડી જાય તો. બોલ ગયો છે હવામાં, બાઉન્ડ્રીના બહાર. 6 રન માટે પણ કોઈ ફાયદો નહીં થાય વાકોડા ટીમને. ટીમે પહેલી મેચ જીતી લીધી છે ટુર્નામેન્ટની અને સારી શરૂઆત વાકોડા ટીમ. પર જશે હજી એક લેજન્ડ વિક્રોલીના ગોવિંદભાઈ. એવા જૂના જૂના ખેલાડી જે